वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामूल मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની કથા જે છે એના પર વાત કરતા હતા। 36મા અધ્યાયને આપણે વિરામ આપેલો હતો અને 37મા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કરેલો હતો અને એની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કેસી નામના દૈત્યનો વધ કર્યો અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ કેશવ કહેવાયા, એ કથા આપણે શ્રવણ કરી। આ પ્રમાણે દેવતાઓના કંટક એવા કેસી દૈત્યનો વધ થઈ ગયો એટલે દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને એમને એકાંતમાં લઈ જાય છે અને એમની સ્તુતિ કરે છે અને તે પછી ભવિષ્યની અંદર ભગવાન જે લીલા કરવાના છે એ બધી જ લીલાઓનું વર્ણન દેવર્ષિજી ભગવાનની આગળ કરે છે। દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, ચાણોર, મુષ્ટિક વગેરે મલ્લોને, કોલાયાપીડ હાથીને તથા કંસને પણ તમે પરમ દિવસે મારશો। આ ઉપરાંત શંખાસુર, કાલ્યવન, મૂર અને નરકાસુરને પણ તમે મારશો, એનો વધ હું જોઈશ। આપ સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ ઉખાડીને લાવશો ત્યારે ઇન્દ્રનો આપના પર કોપ થશે, પરંતુ આપ એને પણ પરાજિત કરશો, વગેરે વગેરે લીલાઓ જે છે જે ભવિષ્યની અંદર થવાની છે એ બધી જ લીલાઓનું નારદજી ભગવાન શ્રી કૃષ્ણની પાસે વર્ણન કરે છે। ભક્તો, નારદજી જે છે એ ભગવાનના મનનો અવતાર છે, એટલે ભગવાન જે પણ કંઈક લીલા કરવાના હોય છે એ બધી જ લીલા જે છે એ નારદજીને પહેલેથી જ ખબર પડી જતી હોય છે। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરી, એમની સ્તુતિ કરી દેવર્ષિ નારદ જે છે એ પુનઃ બ્રહ્મલોકની અંદર જતા રહે છે। સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાનના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી પોતાના ગંતવ્ય સ્થાનની ઉપર જતા રહ્યા। આ તરફ કેસી નામનો દૈત્ય જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મરાયો। ત્યારબાદ કંસરાય જે છે એ વ્યોમાસુર નામના એક અતિ બળવાન દૈત્યને શ્રી કૃષ્ણને મારવા માટે મોકલે છે। આ વ્યોમાસુર દૈત્ય જે છે એ ગોપ બાળકોનું રૂપ લઈને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જે સ્થાનની ઉપર પોતાના ગોપ બાળકો સાથે ક્રીડા કરતા હતા ત્યાં આવીને આ પણ રમવા લાગે છે। રમતની અંદર આ વ્યોમાસુર જે છે એક ષડયંત્ર કરે છે।
એ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીની નજર ચૂકાવી કેટલાક ગોપ બાળકોને ઉચકી જાય છે અને એને એક પર્વતની ગુફાની અંદર કેદ કરી દે છે. આમ ધીરે ધીરે પોતાના બાળ મિત્રોને ઘટતા જોઈ સર્વજ્ઞ એવા ભગવાન શ્રી કૃષ્ણ આ વ્યોમાસુરની બધી જ ચાલાકી જે છે એ જાણી જાય છે. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણી ગયા એટલે પુનઃ ગોપ બાળક બનેલો આ વ્યોમાસુર બાળકોને લઈને જેવો ભાગવા માટે જાય છે એવા જ ભગવાન શ્રી કૃષ્ણ આ વ્યોમાસુરને પકડી લે છે. વ્યોમાસુર બહુ બળવાન હતો. એને ખબર પડી ગઈ કે શ્રી કૃષ્ણ મને જાણી ગયા છે એટલે એ પોતાના મૂળ રૂપની અંદર આવી ગયું અને એ ભગવાનની પકડમાંથી છૂટવા માટે પ્રયાસ કરવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણનો સ્વભાવ એવો છે કે એક વખત જેને પકડે તેને ક્યારેય પણ ભગવાન છોડતા નથી. એક વખત તમે ભગવાનના શરણમાં જાઓ અને ભગવાનને તમારો હાથ આપી દો પછી ભગવાન તમારો હાથ ક્યારેય પણ છોડતા નથી. ભલે તમે કોઈક વખત ભગવાનને છોડી દેવું પરંતુ ભગવાન તમારો હાથ ક્યારેય પણ છોડતા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ વ્યોમાસુરને પોતાની પકડની અંદર પકડી લીધો છે. એ છૂટવાના બહુ પ્રયાસ કરે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પકડમાંથી એ છૂટી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ એને ઉચકીને જમીનની ઉપર પાડી દે છે અને પછી પશુની જેમ ગળું દબાવી એને મોતને ઘાટ ઉતારી દે છે. અને પછી જે બાળકોને આ વ્યોમાસુરે કેદ કરેલા હતા એ બધા જ બાળકોને ભગવાન શ્રી કૃષ્ણ જઈને મુક્ત કરે છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 37મા અધ્યાયની લીલા અહીં પૂરી થાય છે. વ્યોમાસુર પૂર્વજન્મની અંદર કોણ હતો એનું સંપૂર્ણ ચરિત્ર જે છે એ ગર્ગ સંહિતાની અંદર માધુર્ય ખંડના 24મા અધ્યાયની અંદર આવેલું છે. આ વ્યોમાસુર પૂર્વજન્મની અંદર કાશીનો રાજા હતો અને એ કાશીના રાજાનું નામ હતું ભીમરથ. એક દિવસની વાત છે, આ ભીમરથ રાજાને પોતાના ઐશ્વર્યથી પોતાના પરિવાર પરથી વૈરાગ્ય આવી ગયું. અને બધી જ વસ્તુનો ત્યાગ કરીને એ મલ્યાચલ પર્વત પર જતા રહે છે અને ત્યાં એ ગુફામાં બિરાજમાન થઈ એ ભગવાનનું સ્મરણ કરતા હોય છે. અને ભગવાનનું સ્મરણ કરતા કરતા 1,00,000 વર્ષ વ્યતીત થઈ જાય છે. એક સમયની વાત છે, આ ભીમરથ નામનો રાજા પોતાના આશ્રમની ઉપર બિરાજમાન થયો થકો ભગવત સ્મરણ કરતો હતો ને એવા જ સમયની અંદર બ્રહ્માજીના પુત્ર એવા પુલસ્ત્ય ઋષિ પોતાના શિષ્યોની સાથે એના આશ્રમ પર આવે છે. આ પુલસ્ત્ય ઋષિ એટલે કોણ?
તો રાવણ જે છે રાવણના દાદા, બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્ય, પુલસ્ત્યના વિશ્રવા અને વિશ્રવાનો રાવણ. એટલે રાવણના દાદા જે છે એવો આ ભીમરથ નામના રાજાના આશ્રમ પર આવે છે. પરંતુ રાજા જે છે એ અહંકારને વશ થઈ પુલસ્ત્ય ઋષિનું સ્વાગત કરતો નથી, એનું આતિથ્ય કરતા નથી. અને એને લઈને ઋષિ જે છે એ અત્યંત ક્રુદ્ધ થઈ જાય છે. અને ભીમરથ નામના રાજાને શાપ આપતા બોલે છે કે ઓ મહાદુષ્ટ ભૂપાલ, તું દૈત્ય થઈ જા, અર્થાત કે તું રાક્ષસ થઈ જા. આ પ્રમાણે જ્યારે શાપ આપે છે ત્યારે રાજા જે છે એ ઋષિના શરણાપન્ન થઈ જાય છે અને પોતાના અપરાધ બદલ ઋષિની ક્ષમા માગે છે. અતિશય કરુણામય એવા પુલસ્ત્ય ઋષિ રાજાના અપરાધને ક્ષમા કરી દે છે અને રાજાને કહે છે કે રાજન, મારો શાપ તો મિથ્યા થશે નહીં, પરંતુ દ્વાપર યુગના અંતમાં મથુરા જનપદની અંદર પવિત્ર વ્રજમંડલમાં સાક્ષાત યદુવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થશે અને એના બાહુબલથી તારી મુક્તિ થઈ જશે. આ પ્રમાણે અનુગ્રહ કરી પુલસ્ત્ય ઋષિ જે છે એ ત્યાંથી વિદાય થાય છે. અને આ રાજા જે છે એ પછી અસુરપણાને પામે છે. કંસ દિગ્વિજય કરતા કરતા એક દિવસ આની પાસે આવે છે અને આને પણ એ કંસ જીતી લે છે અને એને પોતાનો સેવક બનાવી દે છે. અને ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે મારવા માટે આ વ્યોમાસુર આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એનો ઉદ્ધાર કરે છે. આ પ્રમાણે વ્યોમાસુરના પૂર્વજન્મની કથા ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. હવે આપણે દસમ સ્કંદના 38મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ, જેની અંદર અક્રૂરજી વ્રજમાં જાય છે તેની લીલાનું વર્ણન છે. સુખદેવજી મહારાજ કહે છે, અક્રૂરો અપી ચ તામ રાત્રિ મધુપુર્યામ મહામતિઃ ઉષિત્વા અર્થમાષ્ઠાય પ્રયયો નંદ ગોકુલમ. અર્થાત કે હે પરીક્ષિત, મહામતી અક્રૂરજી રાત્રિ વીતતા પ્રાતઃકાળમાં ઊભા થઈ પોતાના નિત્ય કર્મથી પરવારી નંદ બાબાના ગોકુલ તરફ રવાના થાય છે. કારણ કે કંસરાયે અક્રૂરજીને કાર્ય સોંપેલું હતું કે તમારે શ્રી કૃષ્ણ અને બળદેવજીને મથુરા લઈ આવવાના છે. પરમ ભાગ્યશાળી અક્રૂરજી વ્રજની યાત્રા દરમિયાન માર્ગમાં કમલનયન ભગવાન શ્રી કૃષ્ણની પરમ પ્રેમયુગ ભક્તિથી પરિપૂર્ણ થઈ ગયા હતા. તેઓ મનોમન વિચાર કરવા લાગ્યા કે મેં એવું કયું સત્કર્મ કર્યું છે, એવી કઈ શ્રેષ્ઠ તપસ્યા કરી છે, અથવા કોઈ સત્પાત્રને એવું કયું મહત્વનું દાન આપ્યું છે કે જેના ફલ રૂપે આજે હું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીશ. અક્રૂરજી કહે છે કે હું બહુ જ વિષય લંપટ જીવ છું. આવી સ્થિતિમાં મોટા મોટા સાત્વિક પુરુષો પણ જેમના ગુણોનું ગાન કરતા રહેતા
છતાં તેમના દર્શન કરી શકતા નથી, તે ભગવાનના દર્શન મારા માટે દુર્લભ છે. પરંતુ મુજ અધમને પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે જ. કેમ કે જેમ નદીમાં તણાતું તણખલું પણ ક્યારેક આ કિનારાથી બીજા કિનારે પહોંચી જાય છે, તે જ પ્રમાણે સમયના પ્રવાહમાં પણ ક્યારેક કોઈ જીવ આ સંસાર સાગર પાર થઈ જાય છે. અક્રૂરજી મનોમન વિચાર કરે છે કે ભગવાનના જે ચરણ કમળની બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓ ઉપાસના કરતા રહે છે, સ્વયં ભગવતી શ્રી લક્ષ્મીજી એક ક્ષણ માટે પણ જે ચરણોની સેવા છોડતા નથી. પ્રેમી ભક્તોની સાથે મોટા મોટા જ્ઞાનીઓ પણ જેમના આરાધનની અંદર સતત લાગેલા રહે છે, ભગવાનના તે જ ચરણ કમળ ગાયોને ચરાવવા માટે ગોપ કુમારો સાથે વન વન વિચરે છે. તે જ દેવતાઓ અને મુનિઓ દ્વારા વંદિત શ્રી ચરણ ગોપીઓના વક્ષસ્થળ પર લાગેલા કેસરના ચિહ્નવાળા છે. આજે હું અવશ્ય તેમનું દર્શન કરીશ. મરકટમણી જેવા સુંદર કપોલ અને પોપટની ચાંદ જેવી સુંદર નાસિકા છે, હોઠો પર મંદ મંદ સ્મિત ભર્યા હાસ્ય છે, લાલ વર્ણના કમળ જેવા નેત્રવાળા વાંકડિયા વાળની લટોવાળા છવાયેલા મુખ કમળવાળા પ્રેમ અને મુક્તિના પરમદાની એવા મુકુંદ ભગવાનના હું આજે અવશ્ય દર્શન કરીશ. કેમ કે મારી જમણી ભુજા ફડકી રહી છે, જમણી બાજુથી હરણો નીકળી રહ્યા છે, એ શુભ સંગના નિશાની છે. ભગવાન વિષ્ણુ પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વેચ્છાએ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે. તેઓ સંપૂર્ણ લાવણ્યના ધામ છે, સૌંદર્યના નિધિ છે. આજે મને તેમના દર્શન થશે, અવશ્ય થશે. આજે સહજમાં જ મને મારી આંખોનું ફલ પ્રાપ્ત થઈ જશે. આ પ્રમાણે વિચાર કરતા કરતા અક્રૂરજી જે છે ગોકુલ તરફ રવાના થયા છે. ભક્તો, મથુરાથી ગોકુલનું અંતર બહુ દૂર નથી, પરંતુ અક્રૂરજી પ્રાતઃકાલે પોતાના નિત્ય કર્મથી પરવારી રથમાં બિરાજમાન થઈ ગોકુળ તરફ રવાના થયા છે. પરંતુ માર્ગની અંદર કોઈ સ્થળની ઉપર અક્રૂરજી રથ ઉભો રાખે છે અને ભગવાનની લીલાના સ્મરણની અંદર તથા ભગવાનના એ સૌંદર્યની અંદર અને ભગવાનના જે ગુણો છે એ ગુણોના સ્મરણની અંદર એટલા એ તન્મય થઈ જાય છે કે રથને એક બાજુ મૂકીને એના વિચારમાં ને વિચારમાં એ ખોવાઈ જાય છે. અક્રૂરજી મનોમન કહે છે કે જ્યારે હું તેમને જોઈશ ત્યારે સર્વશ્રેષ્ઠ પુરુષ બલરામ તથા શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કરવા માટે હું તરત રથમાંથી કૂદી પડીશ, તેમના ચરણ પકડી લઈશ. અહો, તેમના ચરણ કેટલા દુર્લભ છે. મોટા મોટા યોગી યતિ આત્મ સાક્ષાત્કાર કરવા માટે મનમાં પોતાના હૃદયમાં તેમના ચરણોનું ધ્યાન કરે છે, અને હું તો તે ચરણોને પ્રત્યક્ષ પ્રાપ્ત કરી લઈશ અને આળોતીશ તે ચરણોમાં. તે બંનેની સાથે તેમના વનવાસી મિત્રો એવા એક ગોકુમારોની પણ હું ચરણ વંદના કરીશ. મારા અહોભાગ્ય, જ્યારે હું તેમના ચરણોમાં પડી જઈશ ત્યારે શું તેઓ તેમનો શ્રીહસ્ત મારા મસ્તક પર પધરાવશે? તેમના તે કરકમળ
તે લોકોને સદાને માટે અભયદાન આપી ચૂક્યા છે, જે કાલરૂપી સર્પના ભયથી ભયભીત થઈને તેમનું શરણ ઈચ્છે છે અને શરણમાં આવી જાય છે. ઇન્દ્ર અને દૈત્યરાજ બલિએ ભગવાનના તેજ કરકમળોમાં પૂજાની ભેટ સમર્પિત કરીને ત્રણેય લોકોનું પ્રભુત્વ ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લીધું. ભગવાનના તેજ કરકમલોએ પોતાના સ્પર્શથી રાસલીલા વખતે બ્રજ યુવતીઓનો બધો શ્રમ હરી લીધો હતો. હું કંસનો દૂત છું, તેનો મોકલેલો તેમની પાસે જઈ રહ્યો છું. ક્યાંક તેઓ મને પોતાનો શત્રુ તો સમજી નહીં લે ને? રામ રામ, તેઓ આવું ક્યારેય નહીં સમજે, કારણ કે તેઓ નિર્વિકાર છે, સમ છે, અચ્યુત છે, બધા વિશ્વના સાક્ષી છે, સર્વજ્ઞ છે. તેઓ ચિત્તની અંદર પણ છે અને બહાર પણ છે. તેઓ ક્ષેત્રજ્ઞ રૂપે સ્થિત રહીને અંતકરણની એક એક ચેષ્ટાને પોતાની નિર્મલ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોતા રહે છે. તો પછી મારી શંકા વ્યર્થ છે. જરૂર હું તેમના ચરણોમાં હાથ જોડીને વિનિત ભાવે ઊભો રહી જઈશ. તેઓ સ્મિત હાસ્ય અને કરુણાભરી દ્રષ્ટિથી મારી સામું જોશે. તે વખતે મારા જન્મો જન્મના બધા અશુભ સંસ્કારો તે જ વખતે નષ્ટ થઈ જશે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, સ્વફલ્ક નંદન અક્રૂરજી માર્ગની અંદર આ પ્રકારના ચિંતનની અંદર મગ્ન થઈને રથ દ્વારા ગોકુલ અંતર્ગત આવેલા નંદગામની અંદર પહોંચ્યા ત્યારે સૂર્યદેવ અસ્તાચલ પર ચાલ્યા ગયા હતા. જેમના ચરણકમળની રજ બધા લોકપાલોએ પોતાના મુકુટ પર ધારણ કરી છે, એવા શ્રી કૃષ્ણના પગલાં તેમણે વ્રજમાં જોયા, કે જે પગલાં પૃથ્વીના આભૂષણ રૂપ હતા અને તેની અંદર કમળ છે, જવ છે, ધજા છે તથા અંકુશના ચિહ્ન સ્પષ્ટ રૂપે દ્રષ્ટિગોચર થતા હતા. તે ચરણ ચિહ્નોના દર્શન કરતા જ અક્રૂરજીના હૃદયની અંદર એટલો આનંદ થયો કે તેઓ પોતાને સંભાળી ન શક્યા અને વિહ્વળ થઈ ગયા. પ્રેમના આવેગથી તેમનું રોમે રોમ પુલકિત થઈ ગયું. નેત્રોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને તેઓ રથમાંથી કૂદીને ભગવાન શ્રી કૃષ્ણના એ પદ ચિહ્નોથી અંકિત રજની અંદર આ મારા પ્રભુના ચરણારવિંદરની રજ છે એમ કહીને આળોતવા લાગ્યા. ભક્તો, અક્રૂરજી જે છે ને એ ભગવાન શ્રી કૃષ્ણના કાકા છે. વસુદેવજી અને અક્રૂરજી એ કૌટુંબિક ભાઈ છે. કંસની સાથે રહેવા છતાં પણ એ હૃદયથી હંમેશા ભગવાન શ્રી કૃષ્ણનું તથા વસુદેવનું હંમેશા હિત જ ઈચ્છતા હતા. ભગવાન શ્રી કૃષ્ણને લેવા માટે અક્રૂરજી જાય છે અને માર્ગની અંદર એઓને જે ભગવાન શ્રી કૃષ્ણ વિશે ભક્તિ ઉદય થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના સંસ્મરણની અંદર એ એટલા બધા નિમગ્ન થઈ જાય છે કે એમને સમયનું પણ ભાન રહેતું નથી. સંધ્યા સમયે અક્રૂરજી નંદગાંવ પહોંચે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ થોડા સમય પહેલા જ ગાયોને ચરાવી ગોષ્ઠમાં આવેલા હતા અને તે વખતે રેતીની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર જે ચિહ્ન છે એ ચિહ્નો એ રેતીની અંદર પડેલા હતા. તેને જોઈને અક્રૂરજી જે છે
એ લાજ શરમને એક બાજુ મૂકી રથમાંથી કૂદી પડે છે અને રથમાંથી કૂદી પડી ભગવાન શ્રી કૃષ્ણના એ ચરણાર વિંદરની અંદર આળોતવા માંડે છે કે આ ચરણાર વિંદર જે છે, આ ચરણાર વિંદરની જે રજ જે છે એ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણની છે એમ વિચારી એ પોતે એની અંદર આળોતવા માંડે છે. ભક્તો, રામાનંદ સંપ્રદાયની અંદર એક નાભાજી નામના ભક્તરાજ થઈ ગયા. તેમણે ભક્તમાલ નામનો ગ્રંથ લખેલો છે. એના પર પ્રિયાદાસ નામના એક વિદ્વાને ટીકા લખેલી છે. એ ટીકાની અંદર એઓએ 9 પ્રકારની જે ભક્તિ આવે ને એ ભક્તિ કરનારાઓની અંદર તે ભક્તિના આચાર્ય બતાવેલા છે કે ભાઈ સ્મરણ ભક્તિ, તો સ્મરણ ભક્તિ કોને સ્મરણ ભક્તિ યથાર્થ રૂપે કરતા આવડે? તો ભાઈ પ્રહલાદજી. પાદ સેવન ભક્તિ, તો ભાઈ પાદ સેવન ભક્તિ કોને યથાર્થપણે કરતા આવડે? તો ભાઈ લક્ષ્મીજી. તે જ પ્રમાણે એક ભક્તિના એમણે આચાર્ય નક્કી કરેલા છે કે એ ભક્તિની અંદર આ સર્વોત્તમ છે. તે જ પ્રમાણે એમણે વંદન ભક્તિના આચાર્ય જે છે એ અક્રૂરજીને બતાવેલા છે. કારણ કે અક્રૂરજીને જેવી વંદન ભક્તિ કરતા આવડે છે એવી વંદન ભક્તિ કોઈને પણ કરતા નથી આવડતી. એમની વંદન ભક્તિનું નિરૂપણ અહીં શ્રીમદ ભાગવતની અંદર 38મા અધ્યાયની અંદર કરવામાં આવેલું છે. ભગવાન કે ભગવાનના ભક્તો હોય એના ચરણાર વિંદનની રજને જોઈને વંદન કરવું, એની અંદર લાજ શરમ મૂકીને આળોતવું, ત્યાં દંડવટ કરવા, એ જ ભક્તોનો ધર્મ છે. ભક્તો, મહાભારતની અંદર શાંતિ પર્વ અધ્યાય 47ની અંદર 92મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરતા પોતે કહે છે, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવૃથેન તુલ્યઃ દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. અર્થાત ગંગાપુત્ર કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને જો એક વખત પણ પ્રણામ કરવામાં આવે તો 10 અશ્વમેધ યજ્ઞ કર્યા બાદ અંતમાં જે અવભૃત સ્નાન કરવામાં આવે છે એ સ્નાનનું ફલ પ્રાપ્ત થાય છે. એ સિવાય પ્રણામની એક વિશેષતા છે કે 10 અશ્વમેધ કરવા વાળો તો પુનઃ આ સંસારની અંદર આવે છે. અર્થાત કે સ્વર્ગલોકની અંદર ભોગ ભોગવ્યા બાદ એ પુનઃ ધરાતલની ઉપર જન્મ લે છે. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કરવા વાળો ક્યારેય પણ આ સંસારની અંદર પાછો આવતો જ નથી, એવું ગંગાપુત્ર ભીષ્મ કહે છે. આ પ્રમાણે વંદન ભક્તિની મહત્તા બતાવેલી છે કે એક વખત પણ જો ભગવાન શ્રી કૃષ્ણને તમે પ્રણામ કરી લેવું ને તો 10 અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. 10 અશ્વમેધ યજ્ઞ કરવા વાળો મનુષ્ય જે છે એ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે. પરંતુ પોતાના પુણ્ય સમાપ્ત થતા એ વ્યક્તિ પુનઃ સંસારની અંદર આવે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને જો તમે એક વખત પ્રણામ કરી લેવું ને તો તમે સંસારની અંદર ક્યારેય પુનઃ જન્મ ધારણ ન કરો. એટલું ભગવાનને વંદન કરવાનું ફલ બતાવેલું છે.
શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદના 13મા અધ્યાયના 23મા શ્લોકની અંદર સૂતજી કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ તમ નમામિ હરિપરમ. અર્થાત કે ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે અને ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તે જ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. અહીં તમે જુઓ, પ્રણામો દુઃખ સમનમ, અર્થાત કે ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તો આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખની નિવૃત્તિને અર્થે ભગવાનના ચરણાર વિંદરની અંદર પ્રણામ શા માટે ન કરવા જોઈએ? અવશ્ય કરવા જોઈએ. યામુનાચાર્યજી, રામાનુજાચાર્યજીના ગુરુ, તેઓ સ્તોત્ર રત્નની અંદર કહે છે કે તમે જો એક વખત ભગવાન શ્રીમન નારાયણના ચરણાર વિંદરની અંદર પ્રણામ કરી દેવું ને, તો તે જ દિવસથી, તે જ સમયથી તમારા બધા જ અનિષ્ટો જે છે, બધા જ અશુભો જે છે એ સમાપ્ત થઈ જાય અને તમને શુભની પ્રાપ્તિ થઈ જાય છે. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર પ્રણામ કરતા ક્યારેય પણ સંકોચ ન રાખવો. કારણ કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર તમે પ્રણામ કરો ને, તો યામુનાચાર્યજીના કહેવા પ્રમાણે તમારા બધા જ અશુભો જે છે એ સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે વિચાર કરતા કરતા અક્રૂરજી નંદ બાવાના ઘરે આવે છે. તે વખતે ગોચારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી આવેલા હોય છે. અક્રૂરજીનો રથ જે છે એ આવીને નંદ બાવાના આંગણામાં ઊભો રહે છે. અક્રૂરજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ગાય દોહાના સ્થાનની અંદર બિરાજમાન છે. અક્રૂરજી ત્યાં જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર પ્રણામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે ઉંમરની અંદર તો અમારાથી આ મોટા છે અને સંબંધની અંદર અમારા કાકા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ઊભા થાય છે અને દોડે છે અને અક્રૂરજીને પકડી પોતાના હૃદય પર છાપે છે. ને ત્યાર પછી પોતાના નાના નાના હાથોથી અક્રૂરજીનો કરકમળ પકડી ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એને નંદરાયજીની પાસે લઈ જાય છે. નંદરાયજીએ જોયું કે અક્રૂરજી આવેલા છે. નંદરાયજી એમને પણ બહુ સારી રીતે ઓળખતા હતા, કારણ કે એ પણ સંબંધની અંદર એમના ભાઈ જ થતા હતા. નંદરાયજીએ અક્રૂરજીનો આતિથ્ય સત્કાર કર્યો. એમના વિધિપૂર્વક ચરણ ધોયા. મધ મિશ્રિત દહીં જે છે,
જેને મધુપર્ક કહેવામાં આવે છે, એના દ્વારા એમની પૂજા કરી. અતિથિ સત્કાર રૂપે એક ગાય જે છે એ એમને પ્રદાન કરી. ત્યારબાદ ચારેય રસોથી યુક્ત એવું ભોજન અક્રૂરજીને નંદરાયજીએ કરાવ્યું. ભોજન કર્યા બાદ અક્રૂરજી જ્યારે સ્વસ્થ થઈને એકાંતની અંદર પલંગની ઉપર બિરાજમાન થયા, ત્યારે નંદરાયજી અક્રૂરજીની પાસે આવે છે અને અક્રૂરજીના પરમ પ્રેમપૂર્વક પગને સંવાહન કરે છે, અર્થાત કે પગ દબાવે છે. અક્રૂરજીના બધા જ મનોરથો પૂર્ણ થઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણને લેવા આવતા અક્રૂરજીએ મનની અંદર જે વિચારેલું હતું ભગવાન શ્રી કૃષ્ણએ એ બધું જ પૂર્ણ કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ એમને પ્રેમપૂર્વક આવકાર આપેલું છે અને પોતાના હસ્તકમલ દ્વારા એમનો હાથ પકડી એમને ભગવાન પોતાના ઘરમાં લઈ ગયા છે. અક્રૂરજી મનોમન પ્રસન્ન થઈ રહ્યા છે કે હે પ્રભુ, અમારા જેવા તુચ્છ જીવાત્માનો પણ આપે સ્વીકાર કરેલો છે. ભક્તો, ભગવાનને રાજી કરવા હોય ને તો હૃદયની અંદર અક્રૂરજીના જેવું દૈન્ય લાવજો. એ પરબ્રહ્મ પરમાત્મા કેવલ દીનતાથી જ રાજી થાય છે, બીજા કશાથી થતા નથી. મનની અંદર ભાવ હોય ને તો વિદુરજીની ભાર્યા સુલભાની કેળાની છાલ પણ એ આરોગી લે છે અને ભાવ વગરના દુર્યોધનના 56 ભોગને પણ એ લાત મારી દે છે. એ જીવન ભક્તની દોડીની ભાજી અને રોટલો ખાઈને એ પરમાત્મા તૃપ્ત થઈ જાય છે, પણ એને એ જેતલપુરની અંદર રહેતા નગર શેઠના 56 ભોગ મંજૂર નથી. એ સબરીના બોર જે છે એ પ્રેમપૂર્વક આરોગી લે છે અને એ બોરનો સ્વાદ જે છે એને એટલો બધો રુચિકર લાગ્યો કે સાક્ષાત અન્નપૂર્ણા એવી માતા સીતા પોતાના કરકમલો દ્વારા રસોઈ બનાવે છે, તો પણ ભગવાન શ્રી રામ કહે છે કે આની અંદર સબરીના બોર જેવી મીઠાશ નથી, એમ કહી દે છે. ભક્તો, જ્યાં લગીન તમારા હૃદયની અંદર દીનતા ન આવશે ત્યાં લગીન તમે ભગવાનને રાજી ન કરી શકશો. મોટા મોટા ઉપહાર આપીને તમે ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કરશો તો ભગવાન ક્યારેય પણ રાજી ન થાય. આચાર્ય વલ્ભાચાર્યજી પોતાના ગ્રંથ શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર એક બહુ સુંદર મજાનો શ્લોક લખે છે. આચાર્ય શ્રી કહે છે, કિમ આસનમ ગરુડાસનમ, કિમ ભૂષણમ કૌસ્તુભભૂષણમ, લક્ષ્મી વરદ કિમસ્તિ દેયમ, વાગી સતી કિમ વચનમસ્તિ, પરમ કાષ્ટાપન્નમ નમસ્ત્વેન નિર્દેશતી ઇતિ. અર્થાત કે તમે ભગવાનને કયું આસન બિરાજમાન થવા માટે આપશો, કારણ કે ભગવાન તો સ્વયં ગરુડની ઉપર બિરાજમાન છે. તમે ભગવાનને ઉપહારના રૂપની અંદર કયું ભૂષણ આપશો? ત્રિલોકીનું સર્વશ્રેષ્ઠ ભૂષણ કૌસ્તુભ મણિના રૂપની અંદર ભગવાનના વક્ષસ્થળ ઉપર બિરાજમાન છે. એ પરબ્રહ્મ પરમાત્મા લક્ષ્મીજીના પતિ છે, એને તમે કઈ વસ્તુ આપી શકશો? કઈ વાણીથી એમની સ્તુતિ કરી શકશો? કારણ કે વાણીની અધિષ્ઠાતી દેવી સરસ્વતી જે છે એમના મુખ થકી પ્રગટ થયા છે. માટે એ
છેવટની સત્તા, જે સર્વોપરી સત્તા છે, જેને આપણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહીએ છીએ, કોઈ એને રામ કહે છે અને આપણે એને સ્વામિનારાયણ તરીકે કહીએ છીએ, એ ભગવાનને કેવલ તમે નમસ્કાર જ કરી શકો છો અને નમસ્કાર કરવા માત્રથી જ એ પ્રસન્ન થઈ જાય છે. બીજી કોઈ પણ વસ્તુ આપવાથી એ પ્રસન્ન થતા નથી. માટે જે ભક્તોએ ભગવાનને રાજી કરવા હોય તો એણે પોતાના હૃદયની અંદર અક્રૂરજીના જેવું દીનપણું લાવવું પડશે. એ દૈન્યતાથી જ ભગવાનને તમે વશ કરી શકશો, અન્યથા કોઈ પણ કાળે તમે ભગવાનને વશ ન કરી શકો ભક્તો. માટે હૃદયની અંદર હંમેશા દીનતા લાવજો. દીન ભાવે થઈને તમે એમને પત્ર અર્પણ કરશો, પુષ્પ અર્પણ કરશો કે જલ અર્પણ કરશો તો પણ એ ભગવાન જે છે એ સહજ ભાવે ગ્રહણ કરી લેશે. એને એટલાથી જ સંતોષ છે. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત પ્રયચ્છતિ, ભગવાન ગીતાની અંદર કહે છે. માટે ભગવાનને રાજી કરવા હોય તો હૃદયની અંદર દીનતા લાવજો. દીનતા વગર એ ભગવાન ક્યારેય પણ રાજી થવાના નથી ભક્તો. આ ખાસ ધ્યાન રાખજો. આ પ્રમાણે જેના સમસ્ત મનોરથ પૂર્ણ થયા છે એવા અક્રૂરજી નંદાલયની અંદર આરામ ફરમાવે છે. આવતીકાલે આપણે શ્રી કૃષ્ણ ભગવાનને મથુરા લઈ જઈશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.